હેલો ડિયર ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ બધાને કે અત્યારે આજકાલ એક્ઝામનો ટાઈમ પિરિયડ આવી રહ્યો છે. બધા લોકો ટેન્શન, સ્ટ્રેસ અને ગુસ્સામાં જોવા મળે છે. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું, જ્યારે તમે સવાર પડે ત્યારે સૌથી પહેલાં શું કરો છો? મોબાઈલને જેવી રીતે તમે રિચાર્જ કરો છો અને આખો દિવસ બેટરી ચાલે છે, એમ તમારા બ્રેનને પણ રિચાર્જ કરો. હવે રિચાર્જ કરીને તમને શું ફાયદો થશે? તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધશે, તમને ગુસ્સો ઓછો થશે, તમારું સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી તમે બહાર આવશો અને રિફ્રેશ જે હોય તો સવારે એકદમ રિફ્રેશ થશો અને તમે એક્ઝામ સારી રીતે આપી શકો. તો એના માટે હું તમને બ્રેન એક્સરસાઇઝ, બ્રેન યોગા તમને બતાવીશું અમે લોકો. સરે જેવી રીતે કીધું કે બ્રેન યોગા તમારા બધા સ્ટુડન્ટ્સ માટે એક્ઝામ્સ ટાઈમ્સ ચાલે છે, તો અમે લોકો એઝ અ બ્રેન ટીચર્સ છે તો અમે ઈચ્છીએ છીએ કે સ્ટુડન્ટ્સ બધા ફાઇન એક્ઝામ્સ, મતલબ મારા ખ્યાલથી એક જ પ્રોબ્લેમ હોય છે તમારા બધાને કે 90% લોકોને એ પ્રોબ્લેમ હોય છે. તો હું તો ભણીને ગયો હતો પણ એક્ઝામમાં લખતી વખતે એ ટાઈમમાં હું ભૂલી ગયો. એ 90% બધા લોકોને એ પ્રોબ્લેમ હોય છે. અને એક્ઝામિનેશન હોલથી તમે બહાર આવશો કે અરે આ તો મને આવડતું હતું, મેં લખ્યો જ નહીં. આ બહુ બધા લોકોને આ પ્રોબ્લેમ થાય છે. એના માટે અમે લોકો કરીએ છીએ કે એક્ઝામિનેશન હોલના અંદર જતા પહેલા સ્ટ્રેસ ના લો, તમે બ્રેન યોગા કરો, તમારા માઇન્ડને થોડા કૂલ કરો, તો તમે જે 24 hours પહેલા તમે ભણેલું હશે એ વસ્તુ તમે યાદ રહેશે. તમે ટોટલી સ્ટ્રેસમાં એક્ઝામિનેશન હોલમાં જશો તો યાદ કરેલી વસ્તુ તમે ભૂલી જશો. તો અમારું બ્રેન યોગા નાનું કરો, કેમ કે આખું એ માઇન્ડને ઉપર છે, રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેનને બેલેન્સ કરીને. તો તમે નાના એક્સરસાઇઝ બતાવીએ છીએ, બહુ હાર્ડ નથી, તમે ઇઝીલી કરી શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓલ ધ બેસ્ટ. બધાને જરૂરત હોય છે ઓલ ધ બેસ્ટ ના, અને બીજા હાથથી તમારા વિક્ટરી. This is all the best and victory. અને પછી એને Now તમે you have to switch. All the best, victory. વિક્ટરી તમે આને સ્વિચ કરો તો ધ્યાન રાખજો, તમે એક હાથથી તમે ઓલ ધ બેસ્ટ કરો છો અને એક ટાઈમ છે વિક્ટરી. તમારા રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન બંને એક્ટિવેટ હોય છે. તમે જોવામાં થોડા ઇઝી લાગતા હશે, તમે 100% કરીને જો, તમારા બ્રેન બહુ હેપીનેસ ફીલ થશે. અને અગર તમારાથી આ થઈ જતું હોય તો એના અંદર થોડા સા સ્વિચ ડાલો. You have to clap. ક્લેપ Acupuncture best exercise છે. એક ક્લેપ એક એક્યુપંચર છે, તમારા બધા બ્રેન્સને એક્ટિવેટ કરીએ છીએ ક્લેપ કરીને. ફરીથી ઓલ ધ બેસ્ટ અને વિક્ટરી. ક્લેપ, ઓલ ધ બેસ્ટ અને વિક્ટરી. ઓપોઝિટ કરજો, ધ્યાન રાખજો. એક હાથથી તમારો વિક્ટરી અને બીજા હાથથી તમારો ઓલ ધ બેસ્ટ. બહુ ઇઝી છે, તમે પ્લીઝ કરજો. તમે વોકિંગ કરતા પણ કરી શકશો. આ તમે જ્યારે કરશો ત્યારે તમે તરત તમારા મોઢા પર સ્માઇલ આવી જશે, क्योंकि हम जहां पर भी जाते हैं सबके चेहरे में हंसी लेके आते हैं. तो रिफ्रेश ब्रेन. એક ઓર કરીએ આપણે. હેપી લાઈફ. ઓકે, યા. બીજો એક્સરસાઇઝ આમ કરવાનું છે. થંબ and you have to sign off thumb. બીજા ફિંગર્સ થી તમારા ફર્સ્ટ ફિંગર, ધેટ ઇઝ અ ઇન્ડેક્સ ફિંગર, ઓર અહીંયા તમારું થંબ હશે. અને નાઉ સ્વિચ. તમે સ્મોલ, જે તમે નાના છોકરાઓ પણ આરામથી કરી શકશે. થંબ એન્ડ ફર્સ્ટ ફિંગર, ધ્યાન રાખજો. ફર્સ્ટ ફિંગર, થંબ એન્ડ ફર્સ્ટ ફિંગર. You have to switch. પેરેન્ટ્સ અગર તમે આ બધા જોવો છો તો પ્લીઝ તમારા છોકરાઓને રિક્વેસ્ટથી પણ આ 5 મિનિટ કરાવજો એક્ઝામિનેશન હોલમાં જતા પહેલા. નાસ્તા કરતા પણ કરાવજો, એના બ્રેન માટે બહુ ફાઇન રહેશે. હવે એને ક્લેપ કરીને બ્રેનને ઓર સ્ટ્રોંગ કરવાનું. કેવી રીતે? You have to clap. This is acupuncture. This is the best exercise. Acupuncture like this. And same exercise. Clap. Switch. 1, 2. આ એક્સરસાઇઝ તમને તરત તમને હસવું પણ આવી જશે અને તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. કારણ કે આ જે બ્રેન એક્સરસાઇઝ છે એ તમારું લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેનને બેલેન્સ કરે છે અને મિડ બ્રેન તમારું એક્ટિવેટ થશે. તો એનાથી તમને બહુ સારું, તમે 4 ક્વેશ્ચન નહીં પણ તમે 10 ક્વેશ્ચનના આન્સર્સ તમે આપી શકશો. સો હેલ્ધી લાઈફ, હેપી લાઈફ, બી હેપી.